2030, 35 અને 2047 એ પ્રકારે ગુજરાતે વિકાસની દિશામાં ગ્રીડને કામ સોંપ્યું છે. એને પૂર્ણ કરવામાં વડાપ્રધાનશ્રીનો જે વિઝન છે વિકસિત ભારત, એમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા એ ગ્રીડ ભજવવાની છે. 6 આર્થિક પ્રદેશો એટલે કે રિજિયોનલ ઇકોનોમી માસ્ટર પ્લાન 2047ને રાજ્યની સરકારે મંજૂરી આપી છે. આ માસ્ટર પ્લાનની સરળ અમલવારી અને પ્રદેશવાર સિનિયર અધિકારીઓની EMP કોઓર્ડિનેટર તરીકેની નિમણૂક પણ મુખ્યમંત્રીશ્રીએ આજની મંત્રીમંડળ બેઠકમાં કર્યો છે, જેનાથી ઝડપથી એ જિલ્લાનો વિકાસનો નકશો જે 6 ક્લસ્ટર છે એ પ્રમાણે એની વિકાસની દિશામાં રાજ્ય એ વિકાસમાં હરણફાળ ભળે એના માટેના નિર્ણયો એ કર્યા છે. મધ્ય ગુજરાત માટે ઉદ્યોગ કમિશનર P. સ્વરૂપની નિમણૂક કરી છે. સૌરાષ્ટ્ર પ્રદેશ માટે પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્ર કુમારની, કચ્છ પ્રદેશ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડના CEO રાજકુમાર બેનીવાલની, દક્ષિણ ગુજરાત માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલની, સૌરાષ્ટ્ર દરિયા કિનારા વિસ્તાર માટે ખાણ ખનિજ કમિશનર શ્રી ધવલભાઈ દવેની, ઉત્તર ગુજરાત માટે GIDCના MD શ્રી પ્રવીણા ડીકેની નિમણૂક આ માટે કરી છે. ખાસ કરીને જે નોડલ અધિકારીઓ છે એમના યોજનાઓ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના અમલ માટે તેઓ માર્ગદર્શન પૂરું પાડશે. રોડ રસ્તા જેવી માળખાકીય સુવિધાઓ માટે શહેરી સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન થશે, જેનાથી નાની મોટી સંકલનની વિસંગતતા હોય અથવા અન્ય કોઈ રાજ્ય સરકારની જરૂરિયાતો હોય તો એમાં એક ઝડપથી વેગ મળશે. પ્રોજેક્ટની મંજૂરીઓ અને અમલ માટે સંબંધિત વિભાગો અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન, પ્રોજેક્ટની પ્રગતિનું પણ નિરીક્ષણ તેઓ કરશે. આપ સૌ જાણો છો કે ગ્રીડમાં જિલ્લા વાઇઝ જિલ્લાનો વિકાસ એ સ્ટેક હોલ્ડર સાથે બેસીને ત્યાંના સ્થાનિક આગેવાનો, સ્થાનિક ઉદ્યોગપતિઓ, ચેમ્બર બધા સાથે બેસીને નક્કી કર્યું છે કે એનું વિઝન અલગ અલગ જિલ્લાઓનો કેવી રીતે જરૂરિયાતો છે, ભૌગોલિક સ્થિતિ શું છે, એ પ્રમાણેનો વિકાસ થાય એના માટેની રચનાઓ પણ થઈ છે. અને ગ્રીડ આ ઝોનલ અધિકારીઓ એને મોનિટરિંગ કરીને આવનારા સમયમાં મુખ્યમંત્રીશ્રીનો જે આદેશ છે, નરેન્દ્રભાઈએ જે વિઝન દેશ માટે જોયું છે, એમાં ગુજરાત એ અગ્રીમ હરોળમાં એના માટેની આ જે નિર્ણયો એ કર્યા છે. રાજ્ય સરકારની હોસ્પિટલોમાં જમીન લીઝ ઉપર આપવાનો પણ મહત્વનો નિર્ણય અને ઠરાવ છે કેબિનેટમાં થયો છે. સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓ અને એના સગા સંબંધીઓ માટે રહેવા જમવાની સુવિધા એ ઉપલબ્ધ કરવા માટે રેન બસેરા એ વસાવવામાં આવશે. રાજ્યની 14 જનરલ હોસ્પિટલમાં આ રેન બસેરા બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન અમદાવાદને જમીન લીઝ ઉપર આપવાનો નિર્ણય એ મંત્રીમંડળમાં આજે થયો છે, જેમાં પોરબંદર, ગોધરા, મોરબી, GMIRS જનરલ હોસ્પિટલ, લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામખંભાળિયા, આણંદ, બોટાદ અને મોડાસાની જનરલ હોસ્પિટલનો સમાવેશ થાય. આપ સૌ જાણો છો કે સ્વજનને લઈને જ્યારે કોઈ આવતા હોય છે હોસ્પિટલ, ત્યારે એમને ખૂબ મુશ્કેલી અને દર્દ પણ સાથે હોય છે. પોતાનો સ્વજન એ સાજો થઈને ઘરે પરત આવે, એટલે એના માટેની વ્યવસ્થાઓનો ધ્યાનમાં મુખ્યમંત્રીશ્રીના આવતા આ જમીન આપવાનો નિર્ણય અને આ પ્રકારની એક સંસ્થા એમને રેન બસેરા તરીકે જમવાની ને રહેવાની વ્યવસ્થાઓ, હું માનું છું કે આ ઐતિહાસિક નિર્ણય એ દર્દીઓ તો ખરા જ, પણ દર્દીઓના સગા માટેનો, જેનાથી એક સંતોષ થાય. એક તો ટેન્શનમાં હોય છે એના સગાવાલા, એમાંથી જરા એને મુક્તિ મળે ને વ્યવસ્થાઓ મળે એના માટે નિર્ણય કર્યો છે. ઉપરાંત જામનગરની MP શાહ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલનો પણ આમાં સમાવેશ થાય છે. વિસામ ગૃહ પણ દર્દીઓના સગા માટે રહેવા માટે આમાં બનાવવામાં આવશે. સેવાદાન ફાઉન્ડેશન અમદાવાદ, હું એમનો પણ અભિનંદન આપું છું, આભાર માનું છું કે એમણે આગેવાની લઈને આ પ્રકારનું ખૂબ મોટા પાયે કામ એમણે દર્દીઓના પરિવાર માટે આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીની સીએસના અધિકારીઓને સૂચના આપી છે. આપણે સૌ જાણીએ છીએ કે નોલેજ ઇઝ પાવર. માનનીય મોદી સાહેબે એવું કહ્યું છે કે આપણા આ વાક્ય સુપેરે જાણીએ છીએ, પણ એમણે ઉમેરો કર્યો છે કે આ સત્ય નથી, આ અર્ધ સત્ય છે. એનાથી વધારે ઉમેર્યું છે કે એપ્લાઇંગ નોલેજ ઇઝ પાવર. એને એપ્લાય કરીએ તો વધારે નોલેજનો આપણે પાવરનો ઉપયોગ થઈ શકે. એ મંત્ર સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધરે, સમયની સાથે વિદ્યાર્થી ચાલી શકે, એના માટે પરિણામલક્ષી પગલાં લેવા માટે થઈ અને આજે બેઠકમાં અધિકારીઓને સૂચના આપી છે કે આપણો વિદ્યાર્થી એ આંખમાં આંખ પરોવીને વિશ્વમાં સ્પર્ધામાં જઈ શકે એવો તૈયાર કરવા માટે ખાસ સૂચના આપીને એમના માટે રચના બનાવીને આગળ વધવાની સૂચનાઓ સીએસને આપી છે. આપ સૌ જાણો છો કે ચિંતન શિબિર ધરમપુરમાં થઈ ત્યારે ખૂબ ચર્ચાઓ અને મંથન થયું છે. મને મુખ્યમંત્રીશ્રીએ આજે નિર્ણય લીધો છે કે એ ચર્ચાઓ ચર્ચા ન રહે, પણ જનતાના હિતમાં એને ઇમ્પ્લિમેશન કરવું હોય તો બજેટમાં એને સામેલ કરવી પડે. એટલે તમામ ચર્ચાઓમાં જે બજેટમાં સામેલ કરવા જેવું લાગે રાજ્યના હિતમાં, રાજ્યની જનતાના હિતમાં, એને ત્વરિત આ નવા વર્ષની બજેટની અંદર ધ્યાને લઈને એને સામેલ કરવા માટેની સૂચના પણ અધિકારીશ્રીઓને ને ચીફ સેક્રેટરી દાસને આપી છે. આપણું રાજ્ય એ માનનીય નરેન્દ્રભાઈએ જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી પોલિસી ડિવન સ્ટેટ તરીકે સમગ્ર ભારતને વિશ્વમાં એ જાણીતું ને સ્વીકૃત બનાવ્યું છે. ઘણા વર્ષોથી રાજ્યની જનતાના આશીર્વાદથી સતત કન્ટિન્યુ એ રાજ્યની ભાજપની સરકાર છે. આપ સૌ જાણો છો કે પોલિસીઓ અમુક અમુક સમયે એ પૂરી થતી હોય છે, નવી પોલિસી બનાવેલી હોય છે. મુખ્યમંત્રીશ્રીના ધ્યાનમાં આવતા એમણે સૂચના આપી છે કે એમના આધાર ઉપર રાજ્યએ ખૂબ વિકાસ કર્યો છે. માનનીય નરેન્દ્રભાઈ જે દિશા દર્શન આ રાજ્યમાં આપ્યું, અને આપણે સૌ જાણીએ છીએ કે એ પોલિસીના કારણે પારદર્શકતા પણ આવી છે. એ પોલિસીઓ પૂરી થતી હોય ત્યારે 6 મહિના પહેલાથી આ પોલિસીમાં કોઈ સુધારા કરવા હોય, ઉમેરવું હોય, કાઢવું હોય, કારણ કે સમય સાથે ચાલવા માટે આ જરૂરિયાતો હોય છે. એને સૂચનાઓ આપી છે દરેક વિભાગના સચિવોને કે તમારા વિભાગમાં પોલિસી પૂરી થતી હોય તો 6 મહિના પહેલાં એની તૈયારી થાય, નહીં કે છેલ્લી ઘડીએ, જેનાથી પોલિસીમાં કોઈ ત્રુટિ ન રહે અને લોકોને પારદર્શક રીતે રાજ્યના વિકાસની સાથે લોકોને એ પોલિસીનો ઉપયોગ કરી શકે એના માટે થઈને એની તૈયારીઓ પણ જાય. અને જ્યારે જરૂર જણાય ત્યારે અગાઉથી જ એની વ્યવસ્થાઓ બને અને નવી પોલિસી સાથે રાજ્યની જનતાને એમની સુખાકારીમાં, એના નિર્ણયોમાં અને એની સ્વીકૃતિમાં વધારે ઉપયોગી થઈ શકે એવો મહત્વનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજની બેઠકમાં લીધો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના વડપણ નીચે એમના અધ્યક્ષતામાં બહુ મહત્વનો નિર્ણય આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. રાજ્યના કેટલાક મંત્રીઓની પરામર્શ સમિતિની રચના કરવાનો નિર્ણય એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે. કારણ કે વિશાળ કામ, વિશાળ ક્ષેત્ર, વિશાળ પ્રશ્નો, વિશાળ અપેક્ષાઓ અને પૂરી કરવાની જવાબદારી સાથે સરકાર આગળ વધી રહી છે. ત્યારે જે થઈ શકે પારદર્શક અને લોકોના હિત માટે થાય એમના માટે એ કમિટીની રચના પણ પરામર્શ સમિતિની રાજ્યના મંત્રીઓને સાથે લઈ અને કરવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય હર્ષભાઈ અને મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા થયા મુજબ આ નિર્ણય કર્યો છે. માનનીય અધ્યક્ષ તરીકે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીશ્રીને બધી બાબતોમાં ડીપમાં જવા માટે એક કમિટી એ મહત્વની હોય છે. ને પછી મુખ્યમંત્રીના ધ્યાને મૂકીને એમાં શું નિર્ણય કરવા, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના, મહત્વના, રાજ્યમાં બનતી બાબતો, રાજ્યમાં બનતી મહત્વના વિકાસના કામો, અન્ય બાબતો, એ બધી જ પરામર્શ સમિતિમાં પરામર્શ કર્યા બાદ માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકે. મુખ્યમંત્રીશ્રી જે દિશા નિર્દેશના આદેશ કરી છે એ પ્રમાણે ચાલશે. નાયબ મુખ્યમંત્રી માની હર્ષભાઈ સંઘવી, કૃષિ મંત્રી તરીકે હું પણ એ કમિટીમાં છું. માનની ઋષિભાઈ પટેલ, માની શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉક્ટર પ્રદ્યુમન વાજા, નરેશભાઈ પટેલ અને ઈશ્વરભાઈ પટેલ
આ પરામર્શ સમિતિના મંત્રી તરીકે સભ્યો રહેશે. રાજ્યની નાની મોટી બાબતો કે કોઈ બાબતો હોય ત્યારે પરામર્શ કરીને ઊંડાણમાં જઈને માનનીય મુખ્યમંત્રીશ્રીને એ તમામ અહેવાલ રજૂ કરશે અને માનનીય મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશ પ્રમાણે આ પ્રકારે અમલવારી એ રાજ્યના વહીવટી તંત્રમાં થશે. મેં બોલ્યા એટલું તમને મળી જશે. હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી આપના ધ્યાનમાં હશે કે આ પ્રકારની કમિટી અગાઉ પણ અલગ અલગ પ્રકારની બની હતી. એટલે પરામર્શ સમિતિ અને મુખ્યમંત્રીશ્રીના જે અધિકારો છે એમાં તમામ મંત્રીશ્રીઓ જેના વિભાગના નાના મોટી બાબતો હોય તો એની ડિટેલ ચર્ચાઓ થાય અને એના આધાર ઉપર એના નિરાકરણ રાજ્યની જનતાના હિતમાં થાય એમના માટે એ મંત્રીશ્રીઓ હોય પીએમએલએ હોય અથવા અન્ય પણ ઘણી બધી બાબતો હોય છે જે પરામર્શ સમિતિમાં લેવા જેવી હોય છે. ચર્ચાઓ પરામર્શ સમિતિમાં મુકાશે, મંત્રીશ્રીઓ ચર્ચા કરશે અને એના આધાર ઉપર એનું જીસ્ટ લઈને માનનીય મુખ્યમંત્રીશ્રી જે અધ્યક્ષ છે એમના ધ્યાને મૂકીને એના દિશા નિર્દેશ પ્રમાણે એમાં અમે આગળ વધીશું. જિલ્લાઓના વિકાસ માટેની વાત કરી પી સ્વરૂપ રાજકુમાર બધા તો એ લોકો જયારે એવા તમને ફાઇલ પર દાખલા બતાવું આ લોકો કલેક્ટર હતા ત્યારે જે ફાઇલમાં હા લખી હોય તે સચિવ જે પછી ના લખી હોય તો એ લોકો શું વિકાસની વાતો કરો ના તમે હર્ષશાસ્ત્રી સામાજિક અગ્રણી હોય કે તમારા જિલ્લાના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય હર્ષશાસ્ત્રી હોય એની કમિટી બનાવો તો કાંઈ ક્યાં લોકોનો અવાજ આવે આ તો તમે પૂરેપૂરું સરકાર એડમિનિસ્ટ્રેશનમાં જે પ્રકારની વ્યવસ્થાઓ બનતી હોય છે એ પ્રકારની વ્યવસ્થાઓ બની છે. આપણે ચિંતન શિબિરની વાત કરી તો મને કહેતા આનંદ છે કે આખા દેશમાં નરેન્દ્રભાઈ આ ચિંતન શિબિરની શરૂઆત કરી એના ફળ સ્વરૂપે અનેક નિર્ણયો એ થયા છે. કદાચ કોઈ બાબતો એમાં ન સામેલ થઈ શકી હોય તો એનો અર્થ એવો નથી કે ચિંતન શિબિરોમાંથી કંઈ આપણને ફળશ્રુતિ નથી. ખૂબ બધા ચિંતન શિબિરની ફળશ્રુતિ ત્યાં ચર્ચાઓ જે થઈ છે એનું ડોક્યુમેન્ટરી પણ બનવાની છે જે આપના ધ્યાને મુકાશે. અલગ અલગ બાબતો અલગ અલગ સમયે અલગ અલગ નિર્ણયો એ કરવાના હોય છે. ચિંતન શિબિરમાં ચર્ચાઓ થઈ પણ બજેટમાં જો સામેલ ન થાય એમની ચિંતા મુખ્યમંત્રીએ કરી તો એ પરિણામો ઝડપથી ન મળે. તો એ પ્રકારની જે સરકારી નીતિ નિયમની વ્યવસ્થાઓ છે પણ રાજ્યની સરકારે ઓપન છે કોઈને પણ આપને અથવા કોઈને પણ એવા લોકોના સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરવાની શરૂઆત પણ પોલિસીઓમાં રાજ્ય સરકારે કરી છે. છતાં પણ આપણે ધ્યાન દોર્યું છે ત્યારે કોઈ પણ વ્યક્તિઓને કાંઈ પણ રાજ્ય સરકારનું ધ્યાન દોરવું હોય તો ડિપાર્ટમેન્ટના મંત્રીશ્રીઓને દોરીને ઓપનનેસતાથી સારું કરવું છે. ત્યારે આપને પણ વિનંતી છે કે આપ ચોક્કસ દોરજો. એમાં જેટલું પણ કાયદાકીય બાબતોમાં આવતું હશે સામેલ કરીને રાજ્યની સરકાર આગળ વધશે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ અહેવાલ મંગાવ્યો છે. મારે પણ કમિશનર પાની સાથે વાત થઈ છે. આપ સૌ જાણો છો કે તિરાડ તો પડી જ છે. એમાં રૂબરૂ મુલાકાત પણ અધિકારીઓએ લીધી છે. વિગતવાર ઇન્સ્પેક્શન કરવા બ્રિજને ઓછામાં ઓછા 5 દિવસ માટે બંધ રાખીને જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું. એના ડિઝાઇન કન્સલ્ટન્ટ જોઈન્ટ રાઉન્ડ દ્વારા બ્રિજ પરની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, નદીના બોટથી ડ્રોન દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે. ઇન્સ્પેક્શન બ્રિજના ડાઉનસ્ટ્રીમ ભાગમાં ક્રેક અને અપસ્ટ્રીમ બાજુ સ્લેબ તેમજ ફૂટપાથમાં તિરાડ એ જોવા મળી છે. બ્રિજ રિપેરિંગ, આંશિક પુનઃરચના, સંપૂર્ણ રિસ્ટોરેશન, વાઇન્ડિંગ અને નવા બ્રિજના વિકલ્પોની ચર્ચા વિચારણા પણ કરી છે. માની માહિતી તો મગાવવાની જ હોય છે. માહિતીના આધાર ઉપર જ, કારણ કે બ્રિજ એ ગંભીર બાબત છે એટલે માહિતીના આધાર ઉપર રેકર્ડ ઉપર હું આપને કહી રહ્યો છું ને રેકર્ડ મારે કહેવું જોઈએ એવું મને લાગે છે એટલે આપને હું કહી રહ્યો છું. 6મી તારીખે ડિમોલેશન તથા ટેકનિકલ નિષ્ણાતોને એનડીટી હેમર ટેસ્ટની કામગીરી માટે પણ બોલાવવામાં આવ્યા હતા. કુલ મળીને ઘણી બધી
સૂચનાઓ બાદ આ બ્રિજમાં આઈઆઈટી, રોકી અને એસવીએનઆઈટી દ્વારાના જણાવ્યા મુજબ બ્રિજ 25/10/25 સુધી બંધ રાખવાનો નિર્ણય એ થયો છે. રિપેરિંગ થયે તરત જ રાહદારીઓને મુશ્કેલી ન પડે, પણ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની એ ટેકનિકલ બાબત છે, ત્યારે કોઈને પણ જોખમ ન થાય એના માટે રાજ્યની સરકારે, હું અમદાવાદની જનતા અને જે અવર જવર કરે છે એમને મુશ્કેલી પડે છે, એના માટે રાજ્યની જનતાનો, અમદાવાદની જનતાની અમે માફી પણ ચાહીએ છીએ. પણ આ જોખમી હોય, ધ્યાનમાં આવ્યું એટલા માટે કંઈ મુશ્કેલી ન થાય કોઈને, અને કોઈની જાનહાની ન થાય, કોઈને વાગે નહીં, એના માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે. 10/12 7/12 થી 10/12 નહીં, 25/10/25 25/10/25 નહીં. આ બધી બાબતો બંધ રાખવાનો નિર્ણય એ ત્યારે લીધો હતો. આ બધી જ ટેકનિકલી બાબતો ધ્યાનમાં આવતા તરત જ તે રિપેર થઈને એને શરૂ કરવામાં આવશે. આ હું સુધારો કરું છું. 25/10/25 સુધી બંધ રાખવાનો નિર્ણય જે તે વખતે લેવાનો. મેં એટલા વાત કરી કે એને ઝડપથી ચાલવા માટે, એને ઝડપથી 2047 પહેલા વેગ આપવા માટે થઈને 3 સ્લેબ કર્યા છે. આપણે જાણીએ છીએ કે માનનીય નરેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રીને કહેતા ગયેલા છે 25/12 સુધી બંધ રહેશે. એટલા માટે આપણે 75 વર્ષ ગુજરાત બન્યાને થવાના છે 35માં. તો આપણું ગુજરાત વિકસિત એ 47 પહેલા કેવી રીતે થાય એના પેરામીટર્સમાં આપણે આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો છે. નહીં, તમામ 6 ઝોનમાં તમામ મહત્વના પ્રોજેક્ટો છે, એનું પણ મોનિટરિંગ કરશે. રાજ્યના નાના વિકાસના કામોનું પણ મોનિટરિંગ કરશે, અને નવા કામો પણ કેવી રીતે ઉમેરવા હું તમને એની ડિટેલ પણ મળી જાય એવો પ્રયાસ કરીશ. કે ખૂબ મહત્વનું, ને રાજ્યની સરકારે બહુ મોટું ઇનિશિયેટિવ મુખ્યમંત્રી શ્રીના જ્યાં જેટલી જરૂર પડે ત્યાં બજેટમાં જોગવાઈ કરવાની પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. આ ક્લસ્ટરમાં કે તમારે આવી જરૂર છે, આ ક્લસ્ટરમાં, આ જિલ્લામાં, આ વિસ્તારમાં, તો સામેલ કરો બજેટમાં. કેન્દ્રને જરૂર પડે તો કેન્દ્ર પણ કરીશું. પણ મેં કહ્યું એમ કે આવનારા સમયની અંદર આવું કોઈ મોટિવ લીધું હોય તો ગુજરાત રાજ્યએ લીધું છે. સ્વાભાવિક છે, નવી વસ્તુ છે, નાના મોટા આપ પણ પ્રશ્ન કરો છો એમ કદાચ વહીવટમાં આવશે તો એના સોલ્યુશન પણ કરીશું. ના, કોઈ બાકાત ન રહે. આ વિકાસ એ દૈનિક છે, 365 દિવસ છે. તમે અગાઉ પણ કહ્યું કે પ્રશ્નો પણ કાયમી છે, નવા સ્વરૂપે આવતા હોય છે. એટલે કશું જ બાકાત નહીં રહે. એની અંડરમાં આખું ઇન્ટિગ્રેટેડ કેવી રીતે વિકાસ થાય, કારણ કે દરેક ઝોનની તાસીર અલગ હોય છે, દરેક ઝોનની જરૂરિયાત અલગ હોય છે. દરેક ઝોનમાં વિકાસની બાબતોમાં રો મટીરિયલ, ટ્રાન્સપોર્ટેશન, અન્ય જગ્યાએ જતું હોય, આ બધાને ધ્યાનમાં રાખીને કઈ એવા વે છે કે નજીક કરી શકાય એવો પ્રયાસ રાજ્યની સરકાર. યસ, બિલકુલ. માળખાકીય સુવિધાઓ પણ છે. सारे मंत्रियों को एक नोटिस दिया गया था सीएम द्वारा कि आप अपने रोड रास्ता जितने भी डिस्ट्रिक्ट इंचार्ज हैं उनकी एक रिपोर्ट दीजिए. उस रिपोर्ट का क्या हुआ, क्या उसमें कोई एक्शन लिया गया, क्या डिस्ट्रिक्ट की हालत? मैं आपको बता रहा हूँ कि कंटिन्यू है. सभी मंत्री वहाँ गए हैं. ताकि मैं अमरेली गया था तो विजिलेंस भी दी है. जे भी कॉन्ट्रैक्टर जो नहीं कर रहे हैं उसको भी बोल के गए हैं कि भाई जो उसने ज़्यादा काम डाला है अगर और नहीं पहुँच सकता है तो उसको कमी कैसे करे. मतलब ये बड़ा काम है. आज भी माननीय मुख्यमंत्री ने सूचना दिया है कि उसमें हमको डटे रहना है. इसका मतलब ये नहीं कि पूरा हो गया है, ये कंटिन्यूएशन में भी रहेगा. काम की गुणवत्ता कैसे सुधरे वो प्राथमिकता है. 19 લાખ કરતા વધુ જોબ કાર્ડ જે છે એ રદ કરવામાં આવ્યા છે. લોકસભામાં આ જવાબ કેન્દ્ર સરકારે આપી છે 2019 થી લઈ અને 2024 સુધીમાં. એક તો જે કાર્ડ
કેન્સલ થયા છે અને જે વિભાગ દ્વારા માહિતી મને મળી છે આપને આપું છું કે શ્રમિક શહેરી વિકાસ અને કાયમી સ્થળાંતર કરતો હોય છે, શ્રમિકનું મૃત્યુ પણ થયું હોય છે, સ્વૈચ્છિક માંગ પણ હોય છે, કુટુંબ વિભક્ત થયું હોય છે, અથવા જોબ કાર્ડ સક્રિય ન હોય તેવા કારણોસર તેમજ એક નિયમિત વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જોબ કાર્ડ એ રદ કરવામાં આવે છે. એનો અર્થ એવો નથી કે એમાં કોઈ જાતની ગેરરીતિ થઈ છે. જોબ કાર્ડ કેન્સલ કરવા, જેમ કે આપણે રેશન કાર્ડ હોય છે તો બહાર જઈએ તો કેન્સલ થતું હોય છે, કોઈ રેશન કાર્ડમાંથી રેશન નથી લેતા, સાવ પણ રેશન કાર્ડમાંથી કેન્સલ થાય છે, મૃત્યુ થાય છે તો પણ એ કેન્સલ થાય, આ કે વ્યક્તિગત કાર્ડ છે. એટલે એ કામ જેને મળતું હોય છે એના આધાર ઉપર કરતા હોય છે. અને રાજ્યની સરકારે મનરેગા યોજનામાં પારદર્શકતા લાવવા માટે ટેકનોલોજીનો પણ મહત્તમ ઉપયોગ કર્યો છે, એની જ આ અસર છે. અને એના ભાગરૂપે આ આધાર કાર્ડ આધારિત ઈ-કેવાયસીની પ્રક્રિયા મારફતે, ઈ-કેવાયસી રાજ્ય સરકારનું ખૂબ મોટું પગલું છે અને એના માટે જોબ કાર્ડનું પુનઃ વેરિફિકેશન એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપેલું છે. હું પીએસસી કમિટીમાં હતો ત્યારે એનો પણ રિવ્યુ અમે કરતા હતા. આપણે જાણીએ છીએ કે આયુષ્માન ભારતમાં પણ ઈ-કેવાયસીની પ્રક્રિયા શરૂ છે. એમ તમામ પ્રક્રિયાઓ કે ઈ-કેવાયસીમાં આવવાના કારણે એમાં પારદર્શિતા વધી છે, વેરિફિકેશન થયું છે અને ડેટા દૂરસ્થીકરણની સતત પ્રક્રિયા છે. આ ડેટાના કારણે આ મૂળ વિષય થયો છે. એટલે એક ગ્રીટ છે, એમાં પણ હું સભ્ય છું. હમણાં જ માનનીય મુખ્યમંત્રીનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યાં મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે અલગ અલગ જે રાજ્યના ડેટાઓ છે, અલગ અલગ વિભાગના ઈ ડેટાઓ એ સંકલિત ડેટા કેવી રીતે રહે એની પણ સૂચનાઓ એ આપી છે. અને એ પ્રકારની વ્યવસ્થાઓ એ આ તો વધારાની એક માહિતી 3130 કરોડનું જે અમારું પેકેજ છે કિસાન સહાયનું, એ આજના દિવસે ખેડૂતના ખાતામાં પડી ગયા છે. 3130 કરોડ બહુ મોટો રાજ્યની સરકારનો આ નિર્ણય છે, અમારા વિભાગનો. ભૂતકાળમાં ક્યારેય ન થયો હોય એટલું ઝડપથી અમે આ પ્રકારે આગળ વધી રહ્યા છીએ. એ જ પ્રકારે લગભગ 5700 કરોડની ખરીદી પણ મગફળીમાં એ અમે કરી છે. અમારું કમિટમેન્ટ છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. આમાં બે પ્રકારના છે, એક તો વાવ થરાદનું પણ છે અને હમણાં જે ઓક્ટોબરમાં કમોસમી થયું એમનું પણ છે. 5786 કરોડથી પણ વધારે મૂલ્યની ટેકાના ભાવની મગફળીની ખરીદી થઈ છે. ચૂકવણું પણ 2376 કરોડનું એમાં પણ થઈ ગયું છે અને એ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. અને હમણાં જ મેં આપને માહિતી આપી એમ એ અત્યાર સુધીમાં આ પ્રકારે અમે અપગ્રેડ કર્યું છે અમારા પોર્ટલને. એમના કારણે ખૂબ ઝડપથી, ભૂતકાળમાં ક્યારે આપણે જોયું છે કે આ ચૂકવણામાં ખૂબ વાર લાગતી. રાજ્યની સરકારનો ઈરાદો એવો ન હોય પણ વહીવટી પ્રક્રિયા હોય, એનું ફોર્મ આવવું, એનું ફોર્મ પાસ થઈને અપલોડ થવું, એ પણ પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે. એટલે અમારો એવો અંદાજ છે કે આગામી 15-20 દિવસની અંદર 10,000 આ અને 1100થી પણ વધારે કરોડ રૂપિયા એ વાવ થરાદના, એટલે 11,000 કરોડથી પણ વધારાની રકમ એ ખેડૂતના ખાતામાં પડી જશે. અતિવૃષ્ટિની વાત છે અને પૂરની પણ વાત છે વાવ થરાદ. 30 લાખથી વધારે અરજીઓ એ મળી છે ને લગભગ 2.25 લાખ એ વાવ, થરાદ, પાટણ, જુનાગઢ, એ જે 5 જિલ્લાઓ છે, કચ્છ, એ 5 જિલ્લાઓ મળીને લગભગ 35 લાખની આસપાસ આ અરજીઓ થાય છે. તમે ધ્યાને મૂક્યું છે, અમે કેન્દ્ર સરકારના ધ્યાને મૂકીશું. નાયબ ચર્ચા વિચારણા નાયબ મુખ્યમંત્રી શ્રીએ એમની સાથે કરી છે હર્ષભાઈએ. તો આખું ચર્ચા વિચારણાના અંતે રાજ્ય સરકાર નિર્ણય કરે એટલે આપના ધ્યાને હું ચોક્કસ મૂકીશ. થેન્ક યુ. ખેડૂતોના ખાતામાં પૈસા નાખ્યા તો અત્યાર સુધી વિરોધ પક્ષ ખેડૂતોનો
સ્વાભાવિક છે, પ્રયાસ કર્યા ઉશ્કેરવાના, પણ ગુજરાતનો ખેડૂત, હું ખેડૂત છું એમના કારણે કહી શકું કે ખેડૂતની સંવેદના અમને ખબર છે. કોંગ્રેસને અને અન્ય વિપક્ષી પક્ષને ખેડૂતો સારી રીતે સમજે છે, જાણે છે. તમે સારો મુદ્દો કીધો છે. પ્લીઝ 1 મિનિટ પ્લીઝ. જ્યારે કમોસમી વરસાદ આવ્યો ત્યારે વિરોધી એવું કહેતા હતા કે જાહેરાત કરી પૈસા આપશે, ક્યારે આપશે નહીં, એ આપવા નથી માંગતા. જ્યારે શરૂ કર્યું ત્યારે કંઈક હજી બધાને નહીં મળે. અમને કહેવા શરૂ થઈ ગયા કે અમારા તાલુકામાં હવે ક્યારે આવશે, વિપક્ષના લોકો, એ મારું નામ નથી આપવું. એટલે આ પ્રકારની બે મોઢાની વાતો એ કોંગ્રેસની છે. બીજું, ક્યાંય પણ કિસાન કહી શકાય એ એમણે ખૂબ યાત્રાઓ કાઢી, ખૂબ સભાઓ કરી, માત્ર પાર્ટીની સભાઓ બની રહી. હું ગુજરાતના ખેડૂતોનો ઋણ સ્વીકાર કરું છું. અમારી સંવેદના હંમેશા ખેડૂતોની સાથે છે. નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કરી રહ્યા છે, નાની મોટી મુશ્કેલી તકલીફ આવે ત્યારે સૌ સાથે મળીને બહાર નીકળીએ. ખરીદી પણ થાય, સહાય પણ મળે, યાર્ડમાં પણ જણસ વેચાય. આવા ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી છે કે ખેડૂતને ખબર છે. એમના ખાતામાં અપ્રચાર પણ કરવામાં આવ્યો કે જો તમે જણસ વેચવા જશો, સિંગ વેચવા જશો, મગ, અડદ, સોયાબીન વેચવા જશો, ડાંગર વેચવા જશો, તો તમને પૈસા નહીં આપે. તમામ પ્રકારના હથકંડા એ વિપક્ષે અપનાવ્યા. હું એમને પૂછું છું કે તમારી ત્યાં જ્યાં સરકારો છે ત્યાં ભૂતકાળની અંદર ગુજરાત કોંગ્રેસે આ પ્રકારનો દુષ્કાળ પીડ્યો ત્યારે ખેડૂતને એ મજૂરી કામમાં લગાડ્યા હતા. એને કોઈ રકમ નહોતી આપી કે મજૂરી કરો અને તમે કમાવો. આ કોંગ્રેસ આ પ્રકારની વાત કરવા નીકળી છે. આ ગુજરાતનો ઇતિહાસ છે. લગભગ 82 કે એની સાલમાં દુકાળ પીડ્યો હતો. એ વખતે જે આપણા રાહત કામો થાય છે એ રાહત કામમાં ખેડૂતોને જોડવાનું પાપે કોંગ્રેસે કર્યું છે. અને આજે અમને કહેવા નીકળી છે કે તમારે આ કરવું જોઈએ. ચોકડીઓ પાડો. હું કોંગ્રેસને કહું છું કે તમારા મોઢા ગંધાય છે. તમે તમારા આઈનામાં જોવો. તમે કેવા પ્રકારે કિસાનો માટે શું કર્યું, કેવું કર્યું. મને તો આનંદ પણ છે ને દુઃખ પણ છે. તમને જણાવતા ધ્યાનમાં મૂકું છું. ટ્રેક્ટર લઈને રેલી કાઢી. તમારા વખતે રાજ્યમાં ખેડૂતોને કેટલા ટ્રેક્ટર હતા એનો જવાબ ખેડૂતોને આપો. ખેડૂતોને કેટલી ટ્રેક્ટરમાં ને નાના નાના યંત્ર સામગ્રીમાં તમે સબસિડી આપતા હતા, એની સંખ્યા કેટલી હતી એનો જવાબ આપો. જે ટ્રેક્ટર તમે લઈને નીકળ્યા, જે તમારા લાગતા વળગતાના, કોઈ કિસાનના ખેડૂતના નહીં, એ ટ્રેક્ટરની લાખ રૂપિયાની સબસિડી ગુજરાતની ભાજપની સરકારે, ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ આ પ્રકારની સબસિડી શરૂ કરી. હું આપને ધ્યાને મૂકું છું કે એમના વખતમાં ખેડૂતો માટે કેટલી સબસિડી, કેટલી સહાય, કઈ કઈ યોજનાઓ હતી એ કોંગ્રેસ જાહેર કરે. હું એ જાહેર કરવા માટે તૈયાર છું કે એના પછી અમે કેટલી સહાયો કરી છે. માત્ર વાતો કરવાથી ન થાય. છતાં હું કહું છું કે વિપક્ષને અધિકાર છે, પણ ગેરમાર્ગે દોરી, પ્રપંચો કરી, લલચામણી, લોભામણી વાતો કરીને કોઈને જોડવા જાય તો ઈશ્વરનું તત્વ દરેક વ્યક્તિમાં છે. એમાં હું પણ આવી જાઉં. હું પણ આ પ્રકારની વાતો કરવા જાઉં તો કોઈ માણસ ન જોડાય, પણ જ્યારે તત્વ સાચું હોય છે ત્યારે જોડાતો હોય છે. અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એક જાહેર જીવનની અંદર લોકસેવામાં એક તત્વ સાથે, સેવાના ભાવ સાથે કામ કરે છે. એટલા માટે પ્રજાએ 30 વર્ષથી આશીર્વાદ આપ્યા છે. અને 27માં પણ વિપક્ષને કોંગ્રેસ આ દિવાલે લીખેલું સત્ય છે એ પ્રોપોગંડા કરે, જનતાના આશીર્વાદ એમને મળવાના નથી. કારણ કે એનો ભવ્ય ભૂતકાળ, કાળો ભૂતકાળ, ગુંડાગીરીનો ભૂતકાળ, ગામડું થરથર ધ્રુજતું હોય, ગામડામાં લોકો મત ના આપી શકે, પોલીસ સ્ટેશન એ કોંગ્રેસના આગેવાનોના કબજામાં હોય, કોઈ ફરિયાદી જાય ત્યારે આરોપી ના બેઠો હોય. આવા દ્રશ્યો કોંગ્રેસના વખતમાં પોલીસ સ્ટેશનોમાં જોયા છે. એટલે કોંગ્રેસને આ વાત કરવાનો કોઈ અધિકાર નથી. મુખ્યમંત્રીએ બધા અધિકારીઓને પોલીસ કરવા માટે 6 મહિના અગાઉ
તો એવો કોઈ ડેટા આવ્યો છે? નહીં, નવી નહીં, તમને સમજાવું. જીએમબીને પણ આ દરેક સમયે કોઈ 10 વર્ષ 5 વર્ષની પોલિસી બનતી હોય છે. આઈટી પોલિસી 5 વર્ષની બની હતી, સેમિકન્ડક્ટર પોલિસી 5 વર્ષની બની હોય, જીએમબીની આ સતત ચાલતી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રક્રિયાઓ છે. એ પોલિસીઓ દર વર્ષે 26માં, કોઈ 4 વર્ષમાં, 3 વર્ષની, 5 વર્ષની એ બનતી હોય છે. એટલે સામૂહિક સૂચના આપી છે કે તમારા વિભાગમાં આ પ્રકારની પોલિસી બનતી હોય ત્યારે કોઈ વાર વિભાગ છેલ્લી ઘડીએ દોડાદોડી કરતા હોય, એના બદલે 6 મહિના પહેલાથી તૈયારી કરીએ તો વધારે સારી પોલિસી બનાવીને રાજ્યની જનતામાં કામ લાગે. થેન્ક યુ. રાજકોટની બનેલી ઘટના માટે રાજ્યની સરકારને ખૂબ દુઃખ છે. આ ઘટના ખૂબ દુઃખદ છે. અમે પીડિત પરિવારની સાથે છીએ. એને ન્યાય અપાવવા માટે પણ રાજ્યની સરકાર જે કાંઈ કરવું પડે એ કરશે. પણ આ પ્રકારની વિકૃત માનસિકતાઓ, હું આ પ્રકારની માનસિકતાવાળાને ચેતવું છું કે હવે નરેન્દ્રભાઈ મોદીની દેશની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર છે, નહીં કે કોંગ્રેસના આશીર્વાદથી. તમારા સૌના આશીર્વાદથી બનેલી છે. એટલા માટે એ કાયદો પણ પસાર કર્યો છે. આજીવન કારાવાસ અને ફાંસીની સજાનો નિર્ણય આ પ્રકારની ઘટનાઓમાં, બળાત્કારની ઘટનાઓમાં એ લેવાનો નિર્ણય એ બહેનો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો. રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને નાયબ મુખ્યમંત્રી જે ગૃહમંત્રી તરીકે પણ રાજ્યમાં ભૂતકાળમાં રાજ્યકક્ષાના હતા, હવે કેબિનેટ ગૃહપ્રધાનનું પદ ચલાવે છે. અને મને આનંદ છે કે મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ભાઈ હર્ષભાઈ સંઘવી, આપણા ગૃહમંત્રીશ્રીએ આ પ્રકારની ઘટનાઓ અને જે કાયદો કેન્દ્રએ બનાવ્યો છે એ કાયદાનો અમલ એ રાજ્યની સરકારમાં આપ પણ જાણો છો કે કડક લીધો. 10 દિવસમાં, 8 દિવસમાં, મહિનામાં, 60 દિવસમાં એ કેસમાં ચાર્જશીટ થઈ અને અનેક લોકોને ફાંસી અને આજીવન કારાવાસની સજા એ ગુજરાતની નામદાર કોર્ટે આપી, સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખી. આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે. અમે એને વખોડીએ છીએ. અમે પરિવારની સાથે છીએ. મેં ત્યાં અધિકારી સાથે વાત કરી છે. નાયબ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે. 10 દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉંમરકેદની સજા વધારેમાં વધારે થઈ શકે એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે. હું એમને અભિનંદન આપું છું. કદાચ ઘટના બની ગઈ છે, દુઃખદ છે, પણ એની પાછળના નિર્ણયો કરીને આ પરિવારને સજા મળે ત્યાં સુધી નાયબ મુખ્યમંત્રી પાછળ રહેવાના છે. થેન્ક યુ. કન્ટિન્યુ રહેશે. માની આરોગ્ય મંત્રીશ્રીએ સાથે મારે પણ ચર્ચા થઈ છે. કારણ કે આ પ્રકારની કંઈ બાબત હોય તો એ પ્રજાના અથવા તો દર્દીના હિતમાં નથી. એટલે એના હિતમાં હોય એવું કન્ટિન્યુ રીતે એમનું ચેકિંગ થાય ને એમાં સખ્તતાથી બીજી વાર ન થાય એના માટેનો પણ પ્રયાસ એ રાજ્યની સરકાર કરશે. થેન્ક યુ. बताइए, आप पूछिए. राजकोट के आठकोट में एक 6 साल की बच्ची के साथ रेप का प्रयत्न में जो है वो लोहे की रोड डाली. अत्यंत दुखद घटना है. राज्य के भूपेंद्र भाई की और हर्ष भाई की नेतृत्व की सरकार उसके साथ है, परिवार के साथ. ये मानसिक विकृति वो कभी भी सहन नहीं होती, असह्य है. लेकिन नरेंद्र भाई मोदी ने ये विकृति के सामने लड़ने का फैसला किया है. पहली बार केंद्र की सरकार के ऐसा बिल लाके सख्ताई से अगर ऐसी कोई विकृति किसी के मन में भी और ये कृत्य करते हैं तो फांसी की सजा
आजीवन कारावास की सजा कैसे हो, इसका आप सब जानते हैं। तो उसके लिए कायदा भी बना है और गुजरात में मुख्यमंत्री भूपेंद्र भाई, नायब मुख्यमंत्री हर्ष भाई के नेतृत्व की सरकार ने इसी सख्ताई से निपटने का फैसला किया है। और केंद्र ने जो सुधारा करके कायदा बनाया उसमें से फांसी की सजा भी हुई है, आजीवन कारावास भी हुआ है और कुटुंब के प्रति संवेदना की बात भी गुजरात ने 10 दिन में चार्जशीट होना, 8 दिन में चार्जशीट होना। मैं माननीय भूपेंद्र भाई और हर्ष भाई को अभिनंदन करता हूं। घटना दुखद है, हम समझते हैं कि किसी की भी बच्ची हो, ये कोई छोटी मोटी बात नहीं है, नाबालिग कोई हो या कोई उससे ज्यादा उम्र वाली भी हो, लेकिन ये घटना घृणास्पद है, दुखद है। हर्ष भाई ने सूचना दी है, मेरी भी बात, मेरा प्रभारी जिला है, मेरी भी बात हुई है एसपी से, 10 दिन में उसकी चार्जशीट हो और ये जो आरोपी है वो भी पकड़ा गया है और ये आरोपी को सख्त से सख्त सजा कोर्ट के मार्फत कैसे हो, फांसी कैसे हो, आजीवन कारावास कैसे हो, इसके लिए हमारा गृह मंत्रालय आदरणीय हर्ष भाई के नेतृत्व में पूरा पीछे रह के उसके सजा तक पीछे रहेंगे। थैंक यू।